જય હિન્દ. ગુજરાતી સ્ટડી એજ્યુકેશન ચેનલમાં તમારા દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે વિડીયોમાં જોવાના છીએ કે સાંદીપની વાલ્મીકી વેદવ્યાસ અત્રિ વશિષ્ઠ વિશ્વામિત્ર શાળા વિકાસ સંકુલ મહેસાણા પ્રિલિમિનરી પરીક્ષા 2023-24 ધોરણ 12 છે, વિષય ભૂગોળ છે, તારીખ 7/2024 છે, વાર બુધવાર છે અને 100 ગુણનું પેપર છે, 3 ગણનું પેપર છે. તો મિત્રો તમારી સમક્ષ વિભાગ એ મિત્રો જે સંપૂર્ણ પેપર મિત્રો આપણે વિડીયો સોલ્યુશન જોવાના છે, તો વિડીયો પૂરેપૂરો જોજો. જોઈ તમારી સમક્ષ કે નીચેના પ્રશ્નોના માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખવા પ્રત્યેક ગુણ. તો મિત્રો આ પેપર તમારે સોલ્યુશન મૂકું છું. તમારે કેટલા પેપર સાચા છે તમે જોઈ શકો છો. જો જે તમે લખીને આવ્યા છે કેટલા સાચા. તો ઇતિહાસ ઉપર ભૂમિના પ્રભાવને મહત્વ આપનાર કાંત, સ્ટ્રાબો, બકલ કે હેમિંગ્ટન શું હતા? તો મિત્રો આવશે ઓપ્શન સી બકલ. જોઈએ તમે શું લખ્યું છે એના પર તમે નક્કી કરજો. ભારતનું સૌથી ઓછું જાતિ પ્રમાણ ધરાવતું રાજ્ય કયું? દમણ, રાજસ્થાન, ઓડિશા કે હરિયાણા? જવાબ આવશે ઓપ્શન ડી હરિયાણા. નીચેનામાંથી કઈ પ્રવૃત્તિ પ્રાથમિક પ્રવૃત્તિ નથી? શિકાર, વ્યાપાર, કૃષિ કે પશુપાલન? જવાબ આવશે ઓપ્શન બી વ્યાપાર. ઇન્ટરનેટના આંતરરાષ્ટ્રીય વ્યવહારનું ઉદ્ગમ કેન્દ્ર કયો દેશ છે? યુએસએ, રશિયા, જર્મની કે ચીન? તો જવાબ આવશે ઓપ્શન એ યુએસએ. ત્યારબાદ આગળ જોઈએ, વિશ્વની સૌથી લોબી પાઇપલાઇન કઈ છે? કોમેકોન, બિંગિંચ, સાઇબેરિયન કે વોલ્ગા? જવાબ આવશે ઓપ્શન એ કોમેકોન. ભારતમાં રેડિયાનું પ્રથમ પ્રસારણ ક્યારે થયું હતું? તો 1936, 1975, 1923 કે 1957? જવાબ આવશે 1923માં. ઓપેક સંગઠનનું વડું મથક કયું છે? વિયેના, દુબઈ, સિંગાપોર, કાઠમંડુ? જવાબ આવશે ઓપ્શન એ વિયેના. કોલકાતા નદી બંદરનું કઈ નદી પર આવેલું છે? ગંગા, બ્રહ્મપુત્ર, નર્મદા, હુગલી? તો જવાબ આવશે ઓપ્શન ડી હુગલી. નીચેનામાંથી સંરક્ષણ કેન્દ્ર કયું છે? મુંબઈ, વડોદરા, ખંભાત કે મેરઠ? મિત્રો અહીંયા શું આવશે? દહેરાદૂન આવશે. ત્યારબાદ આપણે આગળ જોઈએ, સાડીમાં ઉત્તર દક્ષિણ દિશામાં દોરેલા પટ્ટાને શું કહે છે? હરોળ, હાર, શીર્ષક કે સ્તંભ? તો શું કહેવાય? સ્તંભ કહેવાય. રેખા અને સ્તંભ મિશ્ર આલેખ મિત્રો શું દર્શાવે છે? માનવ વસ્તીની ગીચતા, તાપમાન અને વરસાદ, ખનિજ ઉત્પાદન, વાદળ અને હિમવર્ષા. મિત્રો શું આવશે? જે સાચું તમારે મને કોમેન્ટમાં કહેવાનું છે. ત્યારબાદ આગળ જોઈએ કે કોઈ વિગતની ગતિશીલતાનું સૂચન હોય તો કયા પ્રકારનો આલેખ બનાવવા પડે છે? રેખા આલેખ, સ્તંભ આલેખ, વિભાજિત વર્તુળાલેખ કે પ્રવાહ આલેખ? તો મિત્રો આમાં પણ તમારે મને કોમેન્ટમાં જણાવવાનું છે. ત્યારબાદ જોઈએ આપણે કે જીપીએસસી પ્રાણીમાં પૃથ્વી ફરતે કુલ કાર્યશીલ ઉપગ્રહની સંખ્યા કેટલી છે? 20, 100, 58 કે 24? જવાબ આવશે ઓપ્શન ડી 24. આગળ જોઈએ, જીઆઈએસના પિતા તરીકે કોણ જાણીતા છે? તો રોજર ટોમલિસન, સ્ટ્રાબો, કોએલન સેમ્પલ, કાન? જવાબ આવશે રોજર ટોમલિસન, ઓપ્શન એ જવાબ. વિશ્વ સ્થળ નિર્ધારિત પ્રણાલી કઈ છે? જીપીઆરએસ, જીઆઈએસ, જીઆરએએસ, જીપીએસ? જવાબ આવશે ઓપ્શન. તો એનો જવાબ શું આવશે તમારે મને કોમેન્ટમાં કહેવાનું છે. ત્યારબાદ જોઈએ આપણે આગળ કે નીચેનામાંથી કયો દેશ સાર્ક સભ્ય નથી? તો ભૂતાન, નેપાળ, ચીન કે પાકિસ્તાન? જવાબ આવશે ઓપ્શન સી ચીન નથી. સલાહ કયા પ્રકારનું બંદર છે? નહેર બંદર, ફેરી બંદર, ફેરબદલી માટેનું બંદર કે નદી બંદર? જવાબ આવશે ફેરબદલી માટેનું બંદર, ઓપ્શન સી. એમ દ્વારા કયું મૂલ્ય સૂચવવામાં આવે છે? મધ્યક, બહુલક, મધ્યસ્થ કે દ્વિબહુલકીય? તો શું આવશે? દ્વિબહુલકીય. જવાબ શું આવશે તમારે મને કોમેન્ટમાં કહેવાનું છે. ત્યારબાદ મિત્રો આપણે આગળના પ્રશ્નો જોઈએ. જો કે પાઈ ડાયાગ્રામમાં આંકડાના સૌથી મોટા ખંડની શરૂઆત ઘડિયાળમાં દર્શાવેલા કયા આંકડે થાય છે? 12 નંબરના, 3, 6 કે 9? જવાબ આવશે ઓપ્શન એ 12. નકશાની મુદ્રિત માહિતીને કમ્પ્યુટરમાં ઉમેરવા ઉપયોગી હાર્ડવેર કયું છે? પ્લોટર, સ્કેનર, કીબોર્ડ કે પ્રિન્ટર? જવાબ આવશે ઓપ્શન બી સ્કેનર. આગળ જોઈએ વિભાગ બી જોઈએ આપણે. વિભાગ બીમાં શું આપ્યું છે? વિભાગ બીમાં તો જોઈએ કે નીચે આપેલા 21-30 પ્રશ્ન એક વાક્યમાં ઉત્તર લખવાના છે કે કયા સમયગાળાને સંશોધન યુગ કહેવાય છે? તો 15મી સદીના ઉત્તરાર્ધથી 18મી સદીના સમયગાળાને શું કહેવાય? સંશોધન યુગ કહેવાય છે. બીજો પ્રશ્ન કયો છે કે વ્યાપારિક પશુપાલન દ્વારા કઈ પેદાશો મેળવવામાં આવે છે? તો મિત્રો વ્યાપારિક પશુપાલન દ્વારા દૂધ, મોસ, ચામડું, ઊન અને ઈંડો વગેરે મેળવવામાં આવે છે. ત્યારબાદ જોઈએ આપણે આગળ કે મનોરંજન સેવાઓના ઉદાહરણો આપવાના છે. તો દૂરદર્શન, રેડિયો, ફિલ્મ, સાહિત્ય વગેરે. ગુજરાતમાંથી કયા નંબરનો રાષ્ટ્રીય ધોરીમાર્ગ પસાર થાય છે? તો ગુજરાતમાંથી રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 8 પસાર કયો છે? નંબર 8 પસાર થાય છે. ત્યારબાદ જોઈએ આપણે આગળ કે સંચાર તંત્ર એટલે શું? તો એક સ્થળેથી બીજા સ્થળે માહિતી અથવા તો સંદેશો મોકલવા કે પ્રાપ્ત કરવાની વિસ્તૃત વ્યવસ્થા હોય એને સંચાર તંત્ર કહે છે. ત્યારબાદ મિત્રો આગળ જોઈએ કે આંતરરાષ્ટ્રીય વેપાર કોને કહેવાય? તમારે કોમેન્ટ મને કહેવાનું છે. ત્યારબાદ ગ્રિફિથ ટેલરે વસાહતી કઈ વ્યાખ્યા આપી છે? તો ગ્રિફિથ ટેલર મુજબ રહેઠાણનો વિશાળ સમૂહ એટલે વસાહત. ત્યારબાદ પ્રસ્તાવના મિત્રો જે ઉત્તર છે એને શું કહેવાય?
આલેખ એટલે શું? તો આલેખ એટલે આંકડાનું દ્રશ્યમાન અને ચિત્રાત્મક સ્વરૂપ, બરોબર છે. અને જીઆઈએસની જે ઉપયોગિતા છે એ આપણે અહીંયા લખી જો આ ઉપયોગિતા કે જીઆઈએસની બાંધકામ, રાષ્ટ્રીય બાંધકામ, જાહેર આરોગ્ય, ગુનાખોરી, રાષ્ટ્રીય સુરક્ષા, ટકાઉ વિકાસ, કુદરતી સંસાધનો, ભૂદ્રશ્ય પરિવહન, જાહેર સુવિધાઓના સ્થાનીકરણ, કુદરતી આપદાઓનું આકલન વગેરે વ્યવસ્થાપન તેમજ પ્રાદેશિક આર્થિક આયોજન વગેરે માટે ઉપયોગી છે. જોઈએ પ્રશ્ન આગળ. વિભાગ સી જોઈએ તો 2-3 વાક્યમાં ઉત્તર આપવાના છે કોઈ પણ 8 પ્રશ્નનો જવાબ. તો જોઈએ કે વસ્તી ગીચતા પર અસર કરતા પરિબળો જણાવો. ખનન એટલે શું? તેના પ્રકારો લખો. મોટા પાયાના ઉદ્યોગ, ભારે ઉદ્યોગ કોને કહે છે લખવાનું છે. તૃતીયક પ્રવૃત્તિ ઉદાહરણ આપી સમજાવવાની છે. વર્તમાનમાં ઇન્ટરનેટનું મહત્વ ખૂબ જ છે એવું કારણ આપી સમજાવવાનું છે. ગુજરાતી અને અંગ્રેજી ભાષાના પ્રકાશિત થતા વર્તમાનપત્રોનો કયા કયા છે તમારે લખવાના છે. ડ્રેજિંગ એટલે શું? ભારતમાં શહેરી વસાહત માટેના માપદંડ કયા કયા છે. વસાહત એટલે શું? વસાહતમાં વર્ગીકરણ આપવાનું છે. સંસાધન એટલે શું? અને ત્યારબાદ દ્વિપરિમાણીય આલેખ એટલે શું? નીચે આપેલા માહિતીનું મધ્યક શોધવાનું છે. 122, 115, 118, 120 અને 123. વિભાગ ડી જોઈએ આપણે તો વિભાગ ડીમાં આપ્યા છે શું આપ્યા છે કે નીચે આપેલા 43 થી 54 સુધીના પ્રશ્નોમાંથી કોઈ પણ 8 પ્રશ્નો મુદ્દાસર ઉત્તર આપવાના તેના 3 ગુણ છે. જો તો આપણો પ્રયત્ન કરીએ આપણે. જો કયા કયા છે તો કે સંભવવાદ વિચારધારા સમજાવવાની છે. અસ્થાયી પશુપાલન અને વ્યાપારિક પશુપાલન વચ્ચેનો તફાવત આપવાનો છે. ઉદ્યોગોનું વર્ગીકરણ આપી ગૃહ ઉદ્યોગની સમજ આપવાની છે. વિજ્ઞાન અને ટેકનોલોજી પાર્ક કોને કહેવામાં આવે છે તે કયા શહેરોમાં આવેલા છે. સડક માર્ગોનું મહત્વ સમજાવવાનું છે. પાઇપલાઇનના લાભ જણાવવાના છે. ફિલ્મ ઉદ્યોગ વિશે વિસ્તૃત માહિતી ચર્ચા કરવાની છે. જૈવિક કચરામાં શાનો સમય થાય છે તમારે કહેવાનું છે. અને ધ્વનિ પ્રદૂષણની અસરો જાણવાની છે. તે બધા આપણે આગળ લખવાનો પ્રયત્ન કરીએ કે નીચે આપણી આંકડાકીય માહિતીનું મધ્ય શોધવાનું છે. 72, 75, 70, 68, 67, 80 ને 80. નીચે આપેલા કૃષિ ઉત્પાદકોની આંકડાકીય માહિતીના આધારે વિભાજિત વર્તુળની આલેખની ચર્ચા કરવાની છે. કૃષિ પાક આપ્યા છે ઉત્પાદનો ટનમાં. ઘઉં, કપાસ, જુવાર, મગફળી અને મગ અને ટનમાં આપ્યું છે 45 ટન, 30 ટન, 10 ટન, 8 ટન, 7 ટન. રેખા અને સ્તંભ આલેખનો લાભાલાભ જણાવો. ત્યારબાદ આપણે વિભાગ ઈમાં જોઈએ તો કે નીચે આપેલા 55 થી 61 સુધીના પ્રશ્નોમાંથી કોઈ પણ 5 પ્રશ્નો સવિસ્તર ઉત્તર લખવાના. પ્રત્યેકના 5 ગુણ છે. અને 62મો પ્રશ્ન ફરજિયાત છે. તો માનવ વિકાસ એટલે શું? તેના માપન વિશે સમજૂતી આપવાની છે. વિશ્વના મહત્વના રેલમાર્ગો વિશે સવિસ્તર નોંધ લખવાની છે. પરિવહનનો અર્થ સમજાવી વિશ્વના મુખ્ય સડક માર્ગો વિશે જણાવવાનું છે. શહેરી વસાહત એટલે શું? તેની કાર્યકારિતા આધારે પ્રકાર જણાવવાના છે. ભૂમિ સંસાધન સાથે જોડાયેલી સમસ્યાઓ વિસ્તારથી સમજાવવાની છે. જળ પ્રદૂષણ સમજાવી તેને નિવારવાના ઉપાયો સૂચવવાના છે. ઘન કચરાની સમસ્યા અને તે દૂર કરવાના ઉપાયો ચર્ચવાના છે. તમને આપવામાં આવેલ ભારતીય નકશામાં નીચેની વિગતો યોગ્ય સ્થાને દર્શાવવાની છે કે સૌથી વધુ સાક્ષર ધરાવતું રાજ્ય, બરોબર છે. તો અહીં મિત્રો હરિયાણા નહીં આવે, કેરળ આવશે, બરોબર છે. ત્યારબાદ જોઈએ આપણે શું છે કે ભારતનું એક નદી બંદર, દિલ્હીથી કોલકાતા જતો રેલમાર્ગ અને તેના પર આવેલું એક અટક સ્થાન, કોઈ એક વહીવટી કેન્દ્ર, ગરમ કાપડનું ઉત્પાદન કેન્દ્ર, બરોબર છે. તો તમારા સાથે મિત્રો પેપર મૂકવાનો પ્રયત્ન કરે છે. જો તમને વિડીયો ગમે હોય તો લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા મિત્રોને વિડીયો શેર કરો. અને છેલ્લે ચેનલમાં નવા હોય, ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ગુજરાત સ્ટડી એજ્યુકેશન ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી છે. વિડીયો પૂરેપૂરો જવાબદાર તમારા દરેક મિત્રો દિલથી ખૂબ આભાર માનું છું. ફરી મળીશું એક નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. બધી રહો. જય હિન્દ, જય ભારત.